ગુરુ શિષ્યની વાર્તા। એક નદીના કિનારે એક સંતનો આશ્રમ। સંત ઘણા જ્ઞાની અને શિષ્યો ઘણો જિજ્ઞાસુ। પાવન પુરુષોત્તમ માસ આવતા ગુરુએ વ્રતની તૈયારી કરી અને શિષ્યને પણ આ વ્રત કરવા જણાવ્યું। ત્યારે શિષ્ય બોલ્યો કે ભગવાન પ્રસન્ન થાય તો શું આપે? ગુરુ બોલ્યા કે આ વ્રત કરનારનું જીવન સફળ થઈ જાય, સુખ સમૃદ્ધિ મળે। વ્રતના ઉજવણાના સમયે બ્રહ્મ ભોજન વખતે પ્રભુના દર્શન થાય। શિષ્યએ વિચાર કર્યો કે આટલી સહેલાઈથી પ્રભુના દર્શન થતા હોત તો આ વ્રતનું શિષ્યએ વિચાર કર્યો કે આટલી સહેલાઈથી પ્રભુના દર્શન થતા હોય તો આ વ્રત કરવું જ જોઈએ। શિષ્ય તો વ્રત કર્યું। ઉજવણાના દિવસે 101 બ્રાહ્મણ નોતર્યા, લચપત્તા લાડુ બનાવ્યા અને જાતે દેખરેખ રાખવા લાગ્યો। બ્રાહ્મણ જમી રહ્યા છે એ વખતે એક ભિખારી ત્યાં આવ્યો અને કરગરવા લાગ્યો। શિષ્યને તો ભિખારીના દરહણ જોઈને એવી સૂંઘ ચડી કે લાકડી લઈને તૂટી પડ્યો। ભિખારીને મારીને કાઢ્યો। ભિખારી ગયા પછી હાશકારો કરતો પ્રભુની રાહ જોવા લાગ્યો। હમણાં પ્રભુ પ્રગટ થાય અને દર્શન કરીને જીવન સફળ કરી લઉં। બ્રાહ્મણો જમીને ઊભા થવા લાગ્યા પણ પ્રભુ ન પ્રગટ્યા। દક્ષિણા લઈને બ્રાહ્મણો વિદાય થઈ ગયા તોય પ્રભુ ન પ્રગટ્યા। ત્યારે શિષ્યો આવ્યો ગુરુ પાસે, ફરિયાદ કરી કે પ્રભુ તો આવ્યા જ નથી। ગુરુ બોલ્યા કે પ્રભુ ન આવે એવું બને જ નહીં। શિષ્યએ સોગંદ ખાઈને કહ્યું કે કોઈ આવ્યું નથી। ત્યારે ગુરુએ સમાધિમાં જોયું, બધી વાત જાણી લીધી। પછી શિષ્યને કહ્યું કે પ્રભુ તો આવ્યા હતા પણ તારી આંખો એની ઓળખી ન શકી। જેને ત્યાં લાકડીઓથી ફટકારી એ સ્વયં પ્રભુ હતા। શિષ્યના ગળે વાત ન ઉતરી ત્યારે શિષ્યને ખાતરી કરાવવા ગુરુએ પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુને યાદ કર્યા। તત્કાલ પુરુષોત્તમ પ્રભુ પ્રગટ થયા। પ્રભુના શરીર પર લાકડીના સોળ જોઈને શિષ્ય પ્રભુના પગમાં પડી ગયો। દયાળુ પ્રભુએ એને માફ કરીને અન્નદાનનું મહત્ત્વ સમજાવ્યું। હે પુરુષોત્તમ નાથ, તમે જેવા ગુરુ શિષ્યને ફળ્યા એવા સૌને ફળજો। જય જય પુરુષોત્તમ ભગવાનની।